આવનારા દિવસોમાં હેલ્થ સેક્ટરને મજબૂત બનાવવા માટે હવે એક જેનરિક મેડિસિન તરફ ગયા. જે દવા જે લોકો ડાયાબિટીસ જેમના દરેક ઘરની અંદર એક વડીલ હોય, રોજ એને કંઈ કઈ દવા લાવતી જ પડતી હોય. મધ્યમ વર્ગનો પરિવાર હોય, સંયુક્ત પરિવાર હોય, બા બાપુજી મોટી ઉંમરના થયા હોય, કંઈ ને કંઈ રોજ એક દવા લાવવી જ પડતી હોય. જેનરિક દવાનું આખું અભિયાન ચલાવ્યું. 5000 જેનરિક દવાના સેન્ટર્સ ઉભા કરી દીધા. બીજા વધારે કરવાનું અભિયાન ચાલી રહ્યું છે અને જે દવા 300માં મળતી હોય એ 30માં મળે એની વ્યવસ્થા કરી દીધી છે. ખૂબ મોટા પાયા પર દવાની પાછળ ખર્ચના ભારણમાં ઘટાડો થાય એવી અનેક દવાઓની કિંમતમાં ઘટાડો થાય છે. કોઈમાં 70% ઘટાડો, કોઈમાં 50% ઘટાડો, કોઈમાં 40% ઘટાડો, પરંતુ સામાન્ય માનવીને મદદ મળે એવું કામ થયું છે. કઠિન કામ છે. ફાર્મસી ક્ષેત્રના બધા લોકોને નારાજ કરીને કરવું પડે એવું કામ છે, પણ કર્યું કારણ કે દેશના સામાન્ય માનવી માટે કરવાનું. એવી જ રીતે હાર્ટના ઓપરેશન હોય, સ્ટેન્ટ લગાવવાના હોય, ની ઓપરેશન હોય, 2 લાખ, 1.5 લાખ, 3 લાખ સ્ટેન્ટ મોંઘા. આ કંપનીઓ સાથે વાત કરીને સ્થિતિ એવી બની ગઈ કે કેટલીક ચીજોની કિંમત 30% કરી નાખી, 40% કરી નાખી. ગરીબ માણસને ની ઓપરેશન કરાવવાનું હોય કે સ્ટેન્ડ મુકાવવાનો હોય એના ખર્ચામાં ઘટાડો કરી દીધો. એક પ્રકારથી સમાજ જીવનની વ્યવસ્થા માટે આરોગ્યના ક્ષેત્રે ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ હોય, ચાહે પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું કામ હોય, ચાહે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું કામ હોય, આપણે કામ કરતા રહ્યા છીએ. આપણે ત્યાં ગુજરાતમાં પણ હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આ બધા નેતાઓ ભાષણ કરે પણ એમના વિરુદ્ધમાં કોઈ કંઈ કહે નહીં. આપણે ત્યાં ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં એકેય સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ જ નહોતી. બોલો, હવે સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ જે આદિવાસી પટ્ટામાં ના હોય તો મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી જાય ક્યાંથી, મેડિકલનો વિદ્યાર્થી બને ક્યાંથી, અને આરક્ષણ જે થયેલું છે, અનામત મળેલી છે, એનો લાભ ના લઈ શકે. હું મુખ્યમંત્રી બન્યો પછી અહીંયા સાયન્સ સ્ટ્રીમની શાળાઓ આદિવાસી વિસ્તારમાં શરૂ કરી અને એમાંથી મેડિકલની અંદર બાળકો ભણવા લાગ્યા. અને આજે ગુજરાતની અંદર લગભગ વર્ષે એક નવી મેડિકલ કોલેજ બનાવવાની દિશામાં આપણે સફળ રહ્યા છીએ. બાળકો માટે જે સીટો હતી એમાં પણ મોટા પાયા પર વૃદ્ધિ કરી છે. મેડિકલ સીટોમાં એનો લાભ પણ ગુજરાતના બાળકોને મળ્યો છે. કહેવાનું મારું તાત્પર્ય આ છે કે સર્વાંગીણ વિકાસને માટે થઈને અમે જ્યારે કામ કરી છે ત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય, ખાસ કરીને સવર્ણ સમાજની અંદર એક આક્રોશ, એક અપેક્ષા અને આરક્ષણના મુદ્દા પર ઘણી બધી રહી. બહુ જ મોટી હિંમત કરીને ભારતના સંવિધાનમાં અમે પરિવર્તન કર્યું છે અને સંવિધાન પરિવર્તન સિવાય આ વાત શક્ય નહોતી બનવાની. એ વાત અમે ડંકાની ચોટ પર કહેતા હતા, પરંતુ કેટલાક રાજકીય પક્ષો એના રાજકીય રોટલા શેકવા માટે આ વાત સ્વીકારતા નહોતા. આજે અમે સંવિધાન સંશોધન કર્યું અને સવર્ણ સમાજના ગરીબ બાળકોને 10% આરક્ષણ પાકું કરી દીધું. અને હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એણે સૌથી પહેલા લાગુ પણ કરી દીધું. શિક્ષણમાં, નોકરીમાં સવર્ણ સમાજના ગરીબ પરિવારોનો લાભ મળશે. અને એ બાબતની પણ કાળજી રાખી કે જેમને મળે છે એમાંથી એક તસુ પર પણ ઘટાડો નહીં થાય. નવી વ્યવસ્થા ઉભી કરી અને અવસરો ન ઘટે એટલા માટે શિક્ષણની અંદર 10% સીટો વધારવાનો પણ નિર્ણય કરી લીધો, જેથી કરીને એક સ્વસ્થ વિકાસની દિશા પકડાય એવું એક મોડેલ સમાજમાં તણાવ પેદા કર્યા વગર ઊભું કરવાનું મેં કામ કર્યું છે. સમાજની સેવાને માટે શાસન વ્યવસ્થાનો સમર્પણ ભાવથી ઉપયોગ એવા એક ભાવ સાથે એક ઉત્તમ કામ ચાલી રહ્યું છે. હું આજે સેવંતીભાઈને, એમના પરિવારજનોને એમના આ સાહસ માટે, એમના આ સેવા ભાવ માટે, એમના સમર્પણ ભાવ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે અનેક શુભકામનાઓ આપું છું. અને ભારત સરકાર વતી પણ હું આશ્વાસન આપું છું, વિશ્વાસ આપું છું કે સેવાના આ કામમાં સરકાર પણ ખભે ખભો મિલાવીને આપની સાથે રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ.